10.4 ટોપિક જેમ ભાઈ આલ્કાઇલ હેલાઇડની બનાવટ. હવે આલ્કાઇલ હેલાઇડ એટલે આર બોન્ડ એક્સ, એક્સ એટલે હેલોજન, એફસીએલ, બીઆરઆઈ. આલ્કાઇલ એટલે કોઈ પણ આલ્કાઇલ સમૂહ એરોમેટિક સિવાયનો. તો પહેલાં આલ્કોહોલમાંથી બને, આલ્કોહોલ પણ એક આલ્કોહોલ CH3 CH2OH. તમે જાણો છો આનું નામ ઇથેનોલ. તમારું ટાર્ગેટ શું છે? OH કાઢી નાખવાનો. શું નાખવાનું? હેલોજન. તો સાદમ સાદી રીત વત્તા HCl નિર્જળ ZnCl2 ની હાજરી. અને લ્યુકાસ કસોટી પણ કહે છે. લ્યુકાસ કસોટી આપણે આલ્કોહોલવાળા ચેપ્ટરમાં ભણીશું. અહીં તો ખાલી બનાવટ છે. તો અહીં આગળ ZnCl2 ની હાજરીમાં શું નીકળી જશે? OH. શું લાગી જશે? Cl. બોલો ઝડપથી. આ Cl અહીં આગળ આવીને હુમલો કરી દેશે. શું બનશે? ઝડપથી CH3 CH2 Cl ક્લોરોઇથેન બનશે. શું બનશે? બન્યો. અને આ H પ્લસ અને આ OH માઇનસ શું બનાવશે? પાણી. આ પાણી નિર્જળ ZnCl2 ચૂસી લેશે. યાદ રહેશે? ઓકે, ચલો બીજું છે ઇથેનોલ CH3 CH2OH. PCl3 નાખો. શું નાખો? PCl3. PCl3 નાખો તો આના 3 મોલ જુએ, કારણ કે અહીં કેટલા Cl છે? 3. તો 3 OH દૂર થશે ને 3 Cl ઉમેરાશે. બીજું કશું યાદ જ નહીં રાખવાનું, આટલું જ. CH3 CH2 Cl કેટલા મોલ? 3 મોલ. 3 મોલ ઇથેનોલ સાથે પ્રક્રિયા. 3 મોલ આ બન્યો. શું બાકી રહ્યો? અને 3 OH, 3 P અને 3 OH. P કેટલા? એક જ. સોરી, P કેટલા? એક જ. અને OH કેટલા? 3. તો H3PO3 OH 3 અને P. તો આ એક એસિડ બને છે. શું કહેવાય આને? ઓર્થો ફોસ્ફરસ એસિડ. ઓર્થો ફોસ્ફરસ એસિડ આવડે? અથવા ફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફરસ રહેશે PCl3 વાળું. ઓકે, આગળ વધીએ. તો તે બી લખીશ. ઓકે, PCl5 નાખો. શું નાખો? PCl5 માત્ર એક જ મોલ જોડે રિએક્ટ થશે, બનશે CH3 CH2 Cl. OH ની જગ્યાએ શું આવી ગયો? Cl. OH ની જગ્યાએ શું આવી ગયો? Cl. બીજો એક HCl દૂર થશે. શું દૂર થશે? હવે શું વધ્યું? HCl દૂર થયો, એક Cl અહીં લાગી ગયો, અહીંથી OH નીકળ્યો તો શું બનશે? POCl3. શું? POCl3. જો ફરી એકવાર વિચારો, PCl5 હોય તો શું થાય? એક Cl OH ને કાઢી નાખે અને લાગી ગયો. ઓકે, બીજો અહીંથી H નીકળે ને અહીંથી Cl નીકળે, HCl જતો રહ્યો. ઓકે, હવે શું વધ્યું? 3 Cl વધ્યા, એક P વધ્યો ને એક O વધ્યો. શું બની જાય? POCl3. ઓકે, સૌથી ઉત્તમ બેસ્ટ મેથડ જે ઇન્ડસ્ટ્રીમાં પણ વપરાય, SOCl2 થાયોનિલ ક્લોરાઇડ. અને શું કહેવાય? થાયોનિલ ક્લોરાઇડ. આની સાથે રિએક્શન કરો તો બને CH3 CH2 Cl. અહીંથી એક Cl અહીંયા આવી જાય, વત્તા SO2 વત્તા HCl. ફરી અહીંથી એક Cl અહીંયા આવી જાય, OH આવે એટલે અહીંયા SO2 છૂટો પડી જાય અને HCl જોડે HCl બનાવી દે. તો બની જાય હેલો આલ્કેન. તો હેલો આલ્કેન આલ્કોહોલમાંથી બનાવવાની 4 રીતો આપણે જોઈ. કઈ કઈ? લ્યુકાસ, HCl નિર્જળ ZnCl2, PCl3 એમાં 3 મોલ વપરાય, PCl5 1 મોલ અને SOCl2. બેસ્ટ મેથડ SOCl2. આગળ વધીએ. આલ્કોહોલમાંથી બનાવી દીધો. હવે આલ્કેનમાંથી જોઈએ. હવે શેમાંથી?
આલ્કેનમાંથી. તો કોઈ પણ એક આલ્કેન લઈ લો, CH3 CH2 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 CH3. ઓકે, આનું નામ છે N-પેન્ટેન. તમારે કશું જ નહીં કરવાનું, Cl2H પારજાંબલી પ્રકાશની હાજરીમાં Cl2 નાખી દો. ગરમી તો રહેવાની જ, પારજાંબલી પ્રકાશ નાખશો એટલે મુક્ત મૂલક પ્રક્રિયા થશે. કઈ થશે? વિસ્થાપન. કઈ થશે? મુક્ત મૂલક વિસ્થાપન. એટલે Cl મુક્ત મૂલક આયન જોડાશે. કોની સાથે જોડાઈ શકે? તો તમે કલ્પના કરવાની, જે જગ્યાએ H હોય એનું વિસ્થાપન થાય H નું. જેટલા H હોય બધા H નું વિસ્થાપન થાય. તો ચલો શરૂઆત કરું છું. CH3 CH2 CH2 CH2, હજુ એક CH2, 5 છે ને, અને Cl. ચલો આનું વિસ્થાપન કર્યું એક H નું, અને અહીં માઇનસ શું થશે? HCl. માઇનસ શું થશે? આ બે Cl માં નાખી ગયો, અહીંથી H બહાર નીકળી ગયો. સિમ્પલ. અને કહેવાય 1 ક્લોરો પેન્ટેન. 1 ક્લોરો પેન્ટેન. પહેલા ઉપર વિસ્થાપન થયું. ચલો બીજા પર થાય તો CH3 CH2 CH2 CH Cl CH3. આનું નામ 2 ક્લોરોપેન્ટેન. ચલો હજુ થશે. હા, આના પર થાય તો CH3 CH2 CH Cl CH2 CH3. નામ 3 ક્લોરોપેન્ટેન. થશે સાહેબ? આના પર થશે? થશે જ ને, કેમ નહીં? ચલો કરાવો તો. H ગયો, Cl આવ્યો, અહીં Cl લાગ્યો. નામ શું બનશે? અહીં Cl લાગે તો 2 ક્લોરોપેન્ટેન. તો એ તો બનાવી જ દીધો છે આપણે. ઓકે, આ ફરી અહીં લાગે તો 1 ક્લોરોપેન્ટેન. ફરી 1 ક્લોરોપેન્ટેન. તો કુલ કેટલી નિપજો બને છે? 3. 1 2 ને 3. મીન્સ જેટલા પ્રકારના હાઇડ્રોજન હોય બધા જ દૂર થઈ શકે. જેટલા હાઇડ્રોજન હોય ત્યાં હાઇડ્રોજન જાય અને Cl એન્ટર થઈ શકે. તો આને મુક્ત મૂલક ક્લોરિનેશન કહેવાય. મુક્ત મૂલક ક્લોરિનેશન. બીજી પ્રક્રિયા પતી. ત્રીજી, આલ્કીનમાંથી આલ્કાઇલ હેલાઇડ. શેમાંથી મિત્રો? આલ્કીનમાંથી. ચલો હું શરૂ કરું. CH3 CH ડબલ બોન્ડ CH2. બોલો આનું નામ. પ્રોપ1ઇન. તમને યાદ હશે, વત્તા HBr વત્તા HBr. માર્કોવ-નિકોવનો નિયમ. કયો નિયમ લાગે? માર્કોવ-નિકોવનો નિયમ. નિકોવે એવું કહ્યું હતું, અસંમિત આલ્કીન અને અસમપ્રક્રિયક વિદ્યુત ઋણ ઘટક, આ પ્લસ છે ના માઇનસ છે, વધુ વિદ્યુત ઋણ ઘટક કઈ જોડાય? તો કે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. તો અહીં આગળ માર્કોવ-નિકોવ પ્રમાણે CH3 CH3 H કઈ જોડાશે? આના પર. અને આ દ્વિબંધ અહીં આગળ ઓલરેડી આ સંતૃપ્ત છે એટલે HBr નાખીને ગરમ કરો તો માર્કોવ-નિકોવ પ્રમાણે સીધી નિપજ મળશે 2 બ્રોમોપ્રોપેન. 11માં આવી ગયું. આ છતાં રિવિઝન કરાવું છું. 2 બ્રોમોપ્રોપેન બનશે. અને HBr નાખો અને પેરોક્સાઇડની હાજરીમાં તો બનશે પ્રતિ માર્કોવ-નિકોવ. તો બનશે CH3 CH2 CH2Br 1 બ્રોમોપ્રોપેન. મુખ્ય નિપજ બનશે. આ કેવી નિપજ બનાવું છું? મુખ્ય નિપજ. તો
તો અહીં આગળ માર્કોવ-નિકોવ એડિશન થશે સિમ્પલ. પેરોક્સાઇડ નહીં હોય તો પેરોક્સાઇડની ગેરહાજરીમાં માર્કોવ-નિકોવ અને હાજરીમાં પ્રતિ માર્કોવ-નિકોવ. ઓકે, માર્કોવ-નિકોવમાં શું થાય? H કઈ જાય તો કે જે કાર્બન પર દ્વિબંધથી જોડેલા બંને કાર્બનમાં જેના પર વધુ હાઇડ્રોજન હોય ત્યાં H જાય અને ઓછા હાઇડ્રોજન હોય ત્યાં હેલોજન જોડાય, ઓછા હાઇડ્રોજન હોય ત્યાં હેલોજન જોડાય અને પેરોક્સાઇડની હાજરી હોય તો એ ઉલટાઈ જાય, એને પ્રતિ માર્કોવ-નિકોવ કહેવાય. આ એક મોસ્ટ આઈએમપી છે, આલ્કિનમાંથી આલ્કાઇલ હેલાઇડ. હજુ એક બીજું છે, આવું હોય તો સાહેબ CCl4 ની હાજરીમાં અંધારું હોય. કોની હાજરી? CCl4. તો બહુ જ સિમ્પલ, પાઈ બંધ તૂટે અને બંને જગ્યાએ Br ઉમેરાય. CH3 CH Br બોન્ડ CH2 Br 1,2 ડાઇબ્રોમો પ્રોપેન. આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય તો કે અસંતૃપ્તતાની પરખ માટે બ્રોમિનનો બ્રાઉન રંગ, બ્રાઉન અથવા ઓરેન્જ જેવો થોડો પીળાશ પડતો બ્રાઉન કલર હશે અને આ કેવો હશે? રંગવિહીન. તો આ ટેસ્ટ કરવા વપરાય છે. કયો ટેસ્ટ? અનસેચ્યુરેશન, અસંતૃપ્તતાની પરખ કસોટી છે. અસંતૃપ્તતાની પરખ કસોટી. બ્રોમિનનો બ્રાઉન રંગ શું થઈ જશે? દૂર થઈ જશે. પાઈ બંધ તૂટશે અને બંને જગ્યાએ Br ઉમેરાશે. ક્યારે? CCl4 અને અંધારું હોય ત્યારે. પરંતુ Br2Hµ અને ડેલ્ટા કરશો તો મોસ્ટ આઈએમપી રિએક્શન અહીં બનશે CH2, અહીં Br લાગશે, CH ડબલ બોન્ડ CH2 એલાઇલ હેલાઇડ બનશે. કયો હેલાઇડ બનશે? એલાઇલ હેલાઇડ. કારણ કે આ એલાઇલિક પોઝિશન મોસ્ટ એક્ટિવ થશે. આના ઉપરાંત બીજો એક પ્રક્રિયક પણ છે જેને કહેવાય NBS, એન બ્રોમોસક્સિનેમાઇડ. એન બ્રોમોસક્સિનેમાઇડ. NBS જ્યારે બી નાખો એલાઇલિક હેલાઇડ જ બનશે. આ તમારે યાદ રાખવાના છે બંને પોઈન્ટ. કઈ પોઝિશન ઉપર રિએક્શન થશે? Br2Hµ હોય તો દ્વિબંધ ઉપર કોઈ અસર નહીં થાય. એની બાજુમાં જે sp3 સંકરણવાળો કાર્બન હશે ત્યાં આગળ હાઇડ્રોજન દૂર થશે અને Br લાગી જશે. સેમ રીતે એન બ્રોમોસક્સિનેમાઇડ, NBS કે છે ટૂંકમાં, એ નાખો તો પણ એલાઇલિક હેલાઇડ જ બને છે. અને Br2 ની સાથે જો અંધારું હોય તો પાઈ તૂટે ને બંને બાજુ એક એક હેલોજન ઉમેરાય. અહીં આગળ તમારા કઈ પ્રક્રિયા પતી? આલ્કાઇલ હેલાઇડની બનાવટ.